નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। જે રીતે આપણે જોયું કે દાહોદની અંદર મનરેગા સ્કેમ સામે આવ્યો અને એ પછી એવું સામે આવ્યું કે 71 કરોડ રૂપિયાનો જે આ સ્કેમ છે એ ક્યાંક જે મંત્રી છે બચુ ખાબડ તેમના દીકરા દ્વારા કરવામાં આવ્યો। પરંતુ સવાલ એ થતો હતો કે આ સ્કેમ થાય છે કઈ રીતે, કે આની પહેલા પણ કૌભાંડ થતા હતા, એ સામે આવે છે કે કેમ, અને અત્યારે જ સ્કેમ સામે આવ્યા, કઈ રીતે કટકી કરવામાં આવે છે અને આમનાથી જે લોકો મનરેગાની અંદર જે આખું એક આ વિભાગ ચાલે છે તેમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમનું કોઈ શોષણ થાય છે કે કેમ, તેમને લઈને અત્યારે ચર્ચા કરવી છે। અને મારી સાથે અત્યારે ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી યુનિયનના જે ઉપપ્રમુખ છે મેઘરાજસિંહ સોઢા તે જોડાયેલા છે। સીધી તેમની સાથે જ ચર્ચા કરીએ। મેઘરાજભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી, થેન્ક યુ મેડમ, આપે અમને અ, તક આપી એ બદલ। હાલ છે અત્યારે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મનરેગામાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવે છે। આ ભ્રષ્ટાચારના કિસ્સાઓ બાબતે જે પ્રકરણ ચાલુ છે એ પ્રકરણનો એક હિસ્સો જોવામાં જ નથી આવતો અથવા તો નજરઅંદાજ કરવામાં આવે છે, એ ખ્યાલ નથી, એ કદાચ તપાસનો વિષય હોઈ શકે છે। મારે આપને એ જણાવવાનું કે મનરેગા 2008માં ઇમ્પ્લિમેન્ટેશન થયું ગુજરાતમાં। આજે 15 થી 17 વર્ષ સુધી મારો મનરેગાનો કર્મચારી કામ કરે છે। એ જ્યારે એપોઇન્ટમેન્ટ લેટર એનો આવ્યો, મેક્સિમમ ભરતી 2011ની છે। આ જ્યારે એપોઇન્ટમેન્ટ લેટર એને મળ્યો ત્યારે એને એપોઇન્ટમેન્ટ લેટરમાં સ્પષ્ટ જણાવેલું કે ભાઈ દર વર્ષે તમને 15% પગાર વધારો મળશે, અને એ શરૂઆતમાં 3 વર્ષની કરાર આધારિત હતી। પછી ત્યારથી અમે કોર્ટમાં ગયા અને બીજી વાર એક્ઝામ લેવાની, અને અમે પાસ થયા અને અત્યારે કામગીરી કરીએ છીએ। પણ મેડમ, આપને મારે જણાવવાનું કે આ 15 થી 17 વર્ષના અમારા કાર્યકાળમાં, મારા કર્મચારીઓના કાર્યકાળમાં જે એને દર વર્ષે 15% પગાર વધારો મળવા પાત્ર હતો, એ અત્યાર સુધી 2 થી 3 વખત જ તે નજીવો પગાર વધારો મળ્યો છે, જે ખરેખર ગેરવ્યાજબી છે। આપને જણાવવાનું કે મારો કર્મચારી જ્યારે ગામડે જાય છે ત્યારે ટ્રાવેલિંગ એલાઉન્સ એને મળવા પાત્ર છે, જે એપોઇન્ટમેન્ટ લેટરમાં એને સ્ટાર્ટિંગમાં લખેલું જ હતું। એ મોડું મળે છે, ઓછું મળે છે, અને 70% કિસ્સાઓમાં એને એ મળતું જ નથી। હવે આવા કિસ્સાઓ બને છે, અને મોટા ભાગે એવું થાય છે કે કરાર રિન્યુઅલ વખતે, કે જ્યારે એનો કરાર રિન્યુ કરવાનો હોય ત્યારે પણ એનું માનસિક અને આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે। દરેક સાથે આવું થાય છે એ જરૂરી નથી, પણ ઘણા ખરા કિસ્સાઓમાં અથવા તો મોટા ભાગના કિસ્સાઓમાં પણ આવું જોવામાં આવે છે। મેડમ, આપને જણાવવાનું કે આટલું શોષણ થતું હોય, એને એપોઇન્ટમેન્ટ લેટરમાં સ્પષ્ટ લખેલું હોય કે ભાઈ દર વર્ષે તમને પગાર વધારો 15% મળશે, એ ના મળતો હોય, એને ટીએ એલાઉન્સ ન મળતું હોય, કરાર રિન્યુઅલ વખતે એનું શોષણ થતું હોય આર્થિક અને માનસિક રીતે, અમે અને અમારું યુનિયન આ બાબતે સ્પષ્ટ છીએ કે આટલું શોષણ થતું હોય છતાં પણ એને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો નથી મળતો। એને ભ્રષ્ટાચાર ના જ કરવું જોઈએ। અમે આ નીતિ સાથે ચાલીએ છીએ, અને ભ્રષ્ટાચારી જે પણ દોષિત થાય એમને એમની યોગ્ય સજા મળવી જોઈએ। મેડમ, વધુમાં મારે આપને જણાવવાનું કે પેલા શું હતું તો એ ખ્યાલ નથી, ટૂંકમાં વાત કરીએ તો સતયુગમાં શું હતું એ ખ્યાલ નથી, પણ અત્યારે જે આપણે સમયકાળમાં જીવી રહ્યા છીએ એને કહેવામાં આવે છે કળિયુગ। આ કળિયુગના સમયમાં મારો મનરેગાનો કર્મચારી જે 15 વર્ષથી શોષિત છે, આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, એ જયારે ઘરે જાય છે ત્યારે એના ઘરડા મા બાપને જોવે છે, એની નાની મોટી માંદગીની સારવાર પણ નથી કરાવી શકતો। એ એના બાળકોને યોગ્ય શિક્ષણ તો ઠીક, એક ચાલુ શિક્ષણ દેવામાં પણ એને પેટે પાટા બાંધવા પડે છે। એના પત્નીને એને વ્યવહારમાં એ મદદરૂપ થાય છે, હકીકતે એને જ કરવું જોઈએ, પણ એના પત્નીએ આવા શોષણના લીધે ફરજિયાત નાના મોટા કઈ ગૃહ ઉદ્યોગો ચલાવવા પડે છે અથવા તો અન્ય જગ્યાએ નોકરી કરવી પડે છે, જે ખરેખર ગેરવ્યાજબી છે। મેડમ, વધુમાં હું આપને કહું ને કે ભાઈ આવા સમયમાં જયારે મારો મનરેગા કર્મચારી 2021 અથવા તો 21-22 નું વર્ષ છે, આ વર્ષથી મટીરિયલ એજન્સી ઇમ્પ્લિમેન્ટેશન થયું મનરેગામાં। 2008 થી લઈને આજથી 4-5 વર્ષ પહેલા ગ્રામ્ય કક્ષાએ 60-40 નો રેશિયો જાળવવામાં આવતો, એટલે કે 60% મજૂરી કામ અને 40% મટીરિયલ કામ એ ગ્રામ્ય કક્ષાએ જાળવવામાં આવતું। એટલે શું થતું કે ભાઈ ગ્રામ્ય કક્ષાએ કોઈ 60,000 નું તળાવ ઊંડું ઉતર્યું છે તો 40,000 નું એને રસ્તાનું કામ મળે, અને ઓટોમેટિકલી તાલુકાનો રેશિયો જળવાતો અને જિલ્લાનો રેશિયો પણ જળવાતો। હવે જ્યારથી નવો નિયમ આવ્યો કે ભાઈ હવે જિલ્લા કક્ષાએ 60-40 નો રેશિયો જાળવવાનો, અને મટીરિયલ સપ્લાય માટેની એજન્સીઓનું મનરેગામાં આગમન થયું,
મેડમ, આપ જોતા હશો કે આપ દ્વારા અથવા તો વિવિધ ન્યૂઝના માધ્યમથી જ્યારે કોઈ પણ પક્ષને પૂછવામાં એ એમ જ કહે છે કે ભાઈ 2021 થી લઈને અત્યાર સુધીનો ભ્રષ્ટાચાર, કે ભાઈ 21-22 થી લઈને અત્યાર સુધીનો ભ્રષ્ટાચાર. એ કોઈ એવું નથી કહેતું. મારા ધ્યાનમાં હોય તો અલગ વાત છે, એ હોઈ પણ શકે છે, પણ એની પહેલાના કિસ્સા અલગ છે. માની લ્યો કે કોઈ પણ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર પહેલા કરવામાં આવતો તો એ એક ગામ પૂરતો સીમિત હતો. હવે થયું છે એવું કે તાલુકા કક્ષાએ મટીરિયલ એજન્સી નીમવામાં આવે છે કે જિલ્લા કક્ષાએ નીમવામાં આવે છે. એ માની લો કે એને ભ્રષ્ટાચાર કરવો છે તો આખી આબોહવા બગાડી દે છે, જે ખરેખર ગેરવ્યાજબી છે. આમાં જ તે ભ્રષ્ટાચારના જીરો વધતા જાય છે. મેડમ, આપને વધારે એ પણ જણાવવા માંગુ છું કે મારો મનરેગા કર્મચારી આટલા વર્ષથી નોકરી કરે છે, એને પગાર વધારો નથી મળતો. એ જ્યારે આવી મટીરિયલ એજન્સીના સંપર્કમાં આવે છે ત્યારે એને હું માનું છું કે એ લોભમાં લાલચમાં આવી જાય છે. શું કામ આવે છે? કેમ કે એને એનું વળતર નથી મળ્યું અત્યાર સુધી. મારા ગ્રામ રોજગાર સેવક જે તાલુકામાં ગ્રામ્ય કક્ષાની કેડર છે, ગ્રામ રોજગાર સેવક, એ મેડમ 4,000 થી ચાલુ થયો હતો. 4,000 એનો પગાર હતો. જો એને દર વર્ષે પગાર વધારો મળ્યો હોત ને તો અત્યારે એનો 47,000 પગાર હોત. એ 47,000 પગાર એને મળતો હોત ને તો એ ભ્રષ્ટાચારીઓના ચુંગલમાં ના ફસાત. અને આ ભ્રષ્ટાચારી એટલે મારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ એકમને હું નથી કહેતો. હું જે સાબિત થાય, જે ભ્રષ્ટાચારી સાબિત થાય એ લોકો માટે કહેવા માંગુ છું કે એના દ્વારા માનસિક અને શોષણ કરવામાં આવે છે કે તારી બદલી કરી દેશે, તને નોકરીમાંથી કાઢી મૂકશે. કેમ કે એટલું સરળ છે. આ તો મનરેગાના કર્મચારીઓને કોર્ટ દ્વારા રક્ષિત છે કે ભાઈ જ્યાં સુધી મનરેગા રહે ત્યાં સુધી આ કર્મચારીઓને રાખવા. એટલે શાસન પ્રશાસન દ્વારા એવું પણ છે કે ભાઈ હવે કરવું શું, તો કે આના પગારમાં ચલાવ્યા રાખો અને ભ્રષ્ટાચારને હવે શું વધારે મારે આપને કેવું એ આપ સમજી શકો છો. મેડમ, જ્યારે મારો મનરેગાનો કર્મચારી આવા ભ્રષ્ટાચારી તત્વોના સંપર્કમાં આવે છે ત્યારે એ લોભામણી લાલચમાં આવીને નજીકનું પોતાનું સુખ સમજે છે કે ભાઈ માતા પિતા સુખી રહેશે, એની સારવાર થઈ જશે, બાળકોને યોગ્ય શિક્ષણ મળશે, ગોયરું મારું જે થવું એ થાય. મેડમ, વધુમાં આપનું ધ્યાન દોરું કે શાસન પ્રશાસન દ્વારા મનરેગા કર્મચારીને હક મળી ગયો હોત ને, જે તે સમયે જ હક મળી ગયો તો આ પરિસ્થિતિનો સામનો જ ન થાત. વધુમાં જે અધિકારી શ્રી દ્વારા આને ઉજાગર કરવામાં આવ્યું છે, મેડમ, એક વાત બહુ સ્પષ્ટ છે કે એ અધિકારીઓને ક્યારે એ સક્ષમ થઈ શક્યા કે જ્યારે એમની પાસે જોબ સિક્યોરિટી હતી, એમને યોગ્ય વેતન મળતું હતું અને એમને વિશ્વાસ હતો કે થશે તો શું થશે, અમારી બદલી થશે. મેડમ, આ પાવર મારા મનરેગા કર્મચારી પાસે નથી. એ બી ગયેલો છે, એ દબાઈ ગયેલો છે, એ કચડાઈ ગયેલો છે, વર્ષોથી શોષિત વર્ગ છે. એને બીક છે કે વળી બદલી કરી દેશે તો મારે 80 કિલોમીટર દૂર જવું પડશે, અપડાઉન ના પૈસા નહીં મળે, મારે શું કરવું, નોકરીમાંથી કાઢી મૂકીશ, મારે બીજે ક્યાં નોકરી મળશે. કે જ્યારે એની ઉંમર અત્યારે 40 વર્ષનો છે મારો મનરેગા કર્મચારી અત્યારે. એ અધિકારીઓ શ્રીને મારો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને કરેલી ફરિયાદથી કદાચ અમારો અવાજ શાસન પ્રશાસન તરફ પહોંચે કે ભાઈ આમને યોગ્ય સમયાંતરે યોગ્ય મહેનતાણું દઈ દેવામાં આવ્યું હોત તો એ પાયાથી જ ભ્રષ્ટાચારને બંધ કરી શકત. આ લેવલ સુધી પહોંચત જ નહીં કે આટલા કરોડો જે કહેવામાં આવે છે કે ભાઈ આટલા કરોડોનું કૌભાંડ થયું છે, આ છે તે છે. મેડમ, વધુમાં આપને જણાવવું કે આ ખરેખર રિસર્ચ એનાલિસિસનો વિષય છે કે શા માટે એજન્સીઓ આવી, પેલા શું વાંધો હતો, અત્યારે શું ફાયદો છે. હવે ફાયદો અને નુકસાન તો એ આપણી સામે જ છે કે ભાઈ આટલો હમ. ભ્રષ્ટાચાર થયો છે અને પેલા શું હતું. આપ થોડોક સમય આપો તો હું આપને વધુમાં જણાવું કે બિલકુલ. યુનિયનના પ્રતિનિધિ તરીકે અમે જ્યારે રજૂઆતો કરતા હોય છીએ અધિકારીઓને, પદાધિકારીઓને, ત્યારે એમને દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ નોકરી મૂકી દો. શું કામ કરો છો આ નોકરી? તમારે હમ. નોકરી ના કરવી જોઈએ. પણ મેડમ, વિડંબના એવી છે કે એવું તો છે નહીં કે કાયમી કર્મચારીની પોસ્ટ અત્યારે 10,000 ખાલી છે અને અમે શોખથી મનરેગામાં નોકરી કરીએ છીએ, ઓછા પગારમાં નોકરી કરીએ છીએ. એવી પરિસ્થિતિ નથી. અમારા ઘણા મિત્રો, ભાઈઓ, બહેનો નોકરી છોડીને જતા રહ્યા છે, જે લોકોને કાયમી મળી કે પ્રાઇવેટમાં મળી, પણ હરેકના એવા સંજોગો નથી હોતા મેડમ. એટલા માટે થઈને મજબૂરી વશ આ નોકરી કરે છે અને પોતાનું પેટ રેડું ખાય છે. મેડમ, વધુમાં આપને જણાવવાનું કે આપના માધ્યમથી સરકારને ટૂંકું જ કહીશ, વધારે નથી કહેવું મારે, કે ભાઈ આપના માધ્યમથી કહું કે કરાર આધારિત જે પ્રણાલી બાબતે થઈ એ પદાધિકારીઓને જ્યારે અમે આવેદન આપીએ એ
કર્મચારીઓને અને અધિકારીઓને હું કહેવા માંગુ છું કે શું ઈ એવું માને છે કે એમની કાયમી નોકરી છે તો એમના બાળકોને કાયમી નોકરી મળશે, એમના સમાજને કાયમી નોકરી જ મળશે, એમના ગામને કુટુંબને બધાને કાયમી જ નોકરી મળવાની છે શું? હકીકતે એ અમારે આ લડતમાં સહભાગી ન થાય. અમારી લડત સ્પષ્ટ છે, સમાન કામ સમાન વેતન આપો અથવા તો કાયમી કરી દો, બસ. આ અમારી માંગ વર્ષોથી રહી છે અને એ હજી લડત અમારી ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે. આમાં વધારે વિશેષ કોઈ બીજી વાર આપ અમને નિમંત્રણ આપશો ત્યારે ચોક્કસપણે આપણે જણાવશી. મેડમ, હાલમાં જે કર્મચારીઓ જે કાયમી છે એ લોકો ને કહેવા માંગુ કે આવું નથી રહેવાનું. એક સ્પષ્ટ એક્ઝામ્પલ આપીને આપને સમજાવું હમ કે આજથી 17 વર્ષ પહેલા કોઈને નહોતું એવું કે ભાઈ સરકારી કચેરી, એ કોઈ પણ કચેરી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સિંચાઈ વિભાગ હોય, મામલતદાર કચેરી હોય, એમાં કોઈ પણ કામ કરતો હોય ને તો આજથી 17 વર્ષ પહેલા એમ જ માનવામાં આવતું કે આ સરકારી કર્મચારી છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે મોટા ભાગે આઉટસોર્સ અને કરારવાળો કર્મચારી છે. મેડમ, હા વાત થોડીક વધારે થઈ જશે પણ એમાં જરાય અતિશયોક્તિ નથી કે આવતા 17 વર્ષમાં પણ જો આમનામ પદ્ધતિ શરૂ રહી તો વર્ગ 1 અને 2 અધિકારીઓ અથવા તો વર્ગ 3 કર્મચારીઓ કોઈ કાયમી હશે જ નહીં. બધા આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારી થઈ જશે. અત્યારે જે અધિકારીઓ કાયમી છે, જે કર્મચારીઓ કાયમી છે, એ લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે ભાઈ અમને તમે સહયોગ ના આપો તો કાંઈ નહીં, અમને અડચણરૂપ ના બનો. અને શાસન પ્રશાસનને પણ એ કહેવા માંગુ છું કે મારા કર્મચારીને, મારા મનરેગા કર્મચારીને જે તે સમયે દર વર્ષે 15% પગાર વધારો આપી દીધો હોત તો અત્યારે આટલા જે કરોડોના કૌભાંડો બહાર આવે છે એ પાયાથી જ અટકી ગયા હોત. જેવી રીતે મારા અધિકારીશ્રીઓએ ફરિયાદ કરી અને આ બધી બાબતોને ઉજાગર કરી ત્યારે મારો જ કર્મચારી એને ત્યાંથી જ સ્ટોપ કરી દે, આગળ જ ન વધવા દે, કેમ કે એને એનું યોગ્ય વેતન મળી જતું હતું. હવે યોગ્ય વેતન મળતું નથી અને મારો કર્મચારી શોષાતો જાય છે. સમસ્યા આ છે મેડમ. ખાલી મારા કર્મચારીના પક્ષની વાત નથી કરતું. આ હરેક આ નાગરિકો, આપણા બધાના પૈસા છે. જે ભ્રષ્ટાચારીઓ છે એમને કહેવા માંગુ છું કે એ લોકો લઈ જાય છે. અલ્ટરનેટ નુકસાન આપણે બધાને છે. કેમ કે અમને યોગ્ય વેતન નથી મળ્યું. અમને યોગ્ય વેતન ન મળવાના લીધે આ કરોડોના કૌભાંડ થાય છે. સમાન કામ સમાન વેતન આપી દઈએ તો ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારો આપણને જોવા જ નહીં મળે. બસ આપના માધ્યમથી આ જ રજૂઆત કરવા માંગુ છું મેડમ. પણ સાથે એ પણ સમજવું છે કે જે આ મનરેગા સ્કેમ ચાલે છે, આપણે જોયું છે કે ઘણી બધી જગ્યા ઉપર અહીંયા ઉજાગર કરવામાં આવ્યો છે, નેતાઓ કઈ રીતે આમાંથી કટકી લે છે? મેડમ, એ આપનો સવાલ ખરેખર વ્યાજબી છે કે નેતાઓ કઈ રીતે કટકી લે છે. હવે નેતાઓ કટકી લે છે, અધિકારી પદાધિકારીઓ કટકી લે છે, એ ખરેખર મારા સમજની બહાર છે. પણ જે એજન્સીઓ આવે છે એ એજન્સીઓ એમને એમ તો બનતી નથી. હમ એમની પાછળ કંઈક ને કંઈક રજીસ્ટ્રેશનના કાગળ જોતા હોય છે, આ છે હોય તે હોય વગેરે વગેરે હોય. અને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી એ લોકોને સપોર્ટની જરૂર હોય તો બની શકે કે કોઈ વ્યાપારીની મદદ લેતા હોય. અને અધિકાર, હું એમ નથી કહેતો કે તમે અમને સમાન કામ ને કાયમી કરી દેશો તો ભ્રષ્ટાચાર તો દુનિયાના છેડામાં થાય જ છે. ભ્રષ્ટાચાર આપણે રોકી શકીએ તો બહુ સારી બાબત છે, પણ નથી રોકી શકાતું. કાયમી અવારનવાર કિસ્સાઓ આવે જ છે કે કાયમી કર્મચારી અધિકારી 10,000ની, 50,000ની કે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાણો. જરૂરી નથી કે સાવ બંધ થાય, પણ જે આટલા હજારો આટલા 100 કરોડોનું કૌભાંડ થયું એ અટકી શકત. અને રહી વાત આપે કઈ કે ભાઈ નેતા, આમાં જરૂરી નથી કે બધા નેતા છે, જરૂરી નથી કે બધા વ્યાપારી છે. આમાં બધા ભ્રષ્ટાચારીઓ છે. જેવી રીતે આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવી રીતે ભ્રષ્ટાચારનો કોઈ વર્ગ નથી. એ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી જ છે. આતંકવાદને કોઈ ધર્મ સાથે જેવી રીતે નથી સાંકળવામાં આવતો, એવી રીતે ભ્રષ્ટાચારીઓને પણ ના જ સાંકળવામાં આવે. એક જ હરોળમાં રાખવામાં આવે અને એને ચોક્કસ સજા દેવામાં આવે મેડમ. આવું અમારું અને અમારા યુનિયનનું માનવું છે મેડમ. એટલે તો જે આ કૌભાંડના મૂળિયા ક્યાંથી શરૂ થાય છે? કૌભાંડના મૂળિયા કૌભાંડીઓની મેલી માનસિકતાથી થાય છે. અને એ લોકોને સહમત કરે છે મારો શોષાયેલો કર્મચારી. કેમ કે એ ઓકે. લોકોને યોગ્ય વેતન નથી મળ્યું, એનું ઘર ચલાવવું અઘરું થઈ જાય છે અને એના ચુંગલમાં આવી જાય છે. ભ્રષ્ટાચાર તો હરેક વિભાગમાં વ્યાપેલો જ છે. મારા ઈમાનદાર અધિકારી અને કર્મચારીઓ એ લોકોનું રક્ષણ કરે જ છે.
કે ભાઈ એ ભ્રષ્ટાચારીઓ નથી કરવા દેતા કેમ કે એને યોગ્ય વેતન મળે છે અને મારો મનરેગાનો કર્મચારી એને યોગ્ય વેતન નથી મળતું કે ભાઈ જે આવ્યું હોય હાલો ને પછી જોયું જશે. હવે એ કઈ વ્યાજબી વાત થોડી છે મેડમ. મારું સ્પષ્ટ છે કે એને યોગ્ય વેતન મળી જાય તો ભવિષ્યમાં આ પ્રકારના ભ્રષ્ટાચારો બંધ થશે. સિમ્પલ છે મેડમ. બિલકુલ મેઘરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો જે રીતે હવે આ સ્કેમ અત્યારે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, જે મેઘરાજભાઈ છે એમનું સ્પષ્ટ એવું માનવું છે કે કર્મચારીઓને સમાન વેતન અને સમાન હક આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પાયાથી જે કૌભાંડ થઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં જ ઉભો રહી જાય અને આગળ જે કરોડોના કૌભાંડ થાય છે તે પણ સામે ન આવે. અમારા આ અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.